ગૂગલમાં જુદું જ હા જય સતીમાં તો દેવને આ બાજુ ચકદોળમાં બેઠા જોઈ લો કળાઈ તો મિત્રો સદીમાં આવ્યા હતા કળા દર્શન કરવા મફુ કાકાને બધા ફેમિલી સાથે સદીમાં દર્શન કરી લીધા હવે જાહુ પાટણ મળી તો મિત્રો આ પણ બ્લોગની ત્રીજા ચોથા દિવસે શરૂઆત થઈ રહી છે જો અમે જઈ રહ્યા ડીસા અને આગળનો ભાગ મિત્રો તમે જોયો હશે કે મફુ કાકા સાથે ગયા હતા કળા સતી માતાના મંદિરે મફુ કાકાની ફેમિલી સાથે દર્શન કરવા ગયા હતા એનો પણ અડધો બ્લોગ અને આયરો બ્લોગ આજ આપણે ત્રીજા ચોથા દિવસે શરૂઆત કરી છે જઈ રહ્યા ડીસા તો હમણાં તો રોજ ડીસાની હળીઓ વધી ગઈ છે કેમ કે ચેનલનું કામકાજ કરી દીધું મિત્રો શનિ રવિ જોઈએ તો મળીએ સીધા મિત્રો ડીસા કેમ કે આપણે બીજું ત્રીજું તો કોઈ કામકાજ નહીં કેમ કે ડીસાના પાર્લરે જવું હોજે હરીબા પાર્લરે બેસવું આટલું આપણું કામકાજ મિત્રો બીજું કોક વિચારી રહ્યા કરીએ કોક જોઈએ હવે રામદેવજી કમો લઈ જેમાં રામદેવજી રાજી છે એમાં આપણે રાજી રણુજાવાળો કહેવાતો છે કે રણુજાવાળો કરે ખરું તો બાબારીનું ધાર્યું થાય બાબારી આપણા નસીબમાં જે લસ્યું છે થવાનું હોય તો મિત્રો જોઈએ હવે આપણા નસીબે શું લસ્યું બાબારી શું નહીં લસ્યું એવા આપણા કિસ્મત તો મળીએ મિત્રો તો મિત્રો આપણે પાર્લર આવી ગયા છે ચા બનાવો છો તો મિત્રો આપણે આવી ગયા પાટણ ને જો હરીપા ગોડાઉનમાં હે હરીપા ચા પડી લીધી અને આયરા બે ભાઈ થઈને મને હેરાન કરી મારાવડી છે હેરાન નહીં કરતા ભાઈ અમારે સિદ્ધુની ગાડીમાં જવાનું ડીસા એટલે લાલભાન અમારે ભેગું આવવું છે પણ અમારે લઈને નહીં જવાનું ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે એને અમારા હંગાત આપવાનું હોય અને પાછો કે અમારા હંગાત નહીં જવું કે હેડ આપું તારા તો અમારા ગામના ઘણા ખરા મિત્રો હેડતા રણુદા જે છે તે હિન્દુને બધા કહી રહ્યા કે આપણે એ બધાને ભેગા થવા જઈએ એટલે બધાને ભેગા થવા જવું હોય એના કારણે મુહૂર્ત્યો જોન પહેણાવા જો હોય તે પહેણે ના આવો પછી જઈએ એવું સિંધુ મુહૂર્ત્યો પેલી ગાડી પડી જો એ મુહૂર્ત્યાની એ મુહૂર્ત્યો ગાડીનો આવે તાણે હેડીએ અલે તમારા તરણમથી શેઠ કોણ સમજણ નહીં પડતી એવું તો મિત્રો જઈને ઘેર ખાઈ લઈએ ખાઈને પછી આનો ભૂસો રાજ છીએ નિલેશને ભૂસો રાજ છે ને અમે જઈને ખાતાઈએ ખાઈ અને પછી જઈએ નિલેશને ઉપાડી જઈએ સીધા ડીસા અને આ માલ પણ લઈ જવાનો આપણે ડીસા તો મળીએ ઘેર જઈને જોવા તો ડીસાથી શાકભાજી લાયા ડીસાની આપણી ગાડીમાં ઓલરેડી મિત્રો 5-10 કિલો માલ તો પડ્યો જ હોય છે ભાગ્યે જ કોઈક દાડો એવું બને કે આપણી ગાડીમાં હરીબા ચા પત્તી ના હોય કોઈ બી ગાડી હોય અર્ટિકા હોય કે કોઈ હોય ગમે હોય તો મિત્રો મળીએ સીધા ઘેર તો મિત્રો જો ફાઇનલી નિલેશ આ બાજુ ડ્રાઈવર બન્યો હો અને આ બાજુ સિંધુ જય બાબાની અને આ બાજુ સાઈડમાં ખૂણામાં લીલોજી બેઠા છે જય બાબાની ડબલ ડ્રાઈવર છે બધા હાઉસફુલ ના પાટીએ માણસો ભર્યા છે
અને જઈ રહ્યા બાયતું અમારા ગામના માણસો 4-5 જણા કેટલા જણા જ્યાં લે હેડતા હે સિંધુ કેટલા જણા જ્યાં હે 7-8 જણા હેડતા જાય અમને સ્પેશિયલ આટલા મિત્રો ભેગા થવા માટે જશ રમાપીરે જાય છે એના કારણે સિંધુ કે જાઉં હું કાલ જવાનું હતું પણ કાલ કોઈક શરત વાજી હતી ને પછી કેન્સલ થઈ ગઈ આજ ફેર અચાનક જવાનો પ્રોગ્રામ થઈ ગયો અને જો પાછળ ફરી હરીબા ચા હમો ફેરો આપણો એજન્સી ચા ઉતારી દેવું અને એથી પછી સીધા બાયતું એ કેટલા પહોંચ્યા એક્ઝેક્ટ લ્યા બાયતું હા માલધારી કેમ્પ એમ તો મિત્રો જોઈએ પહોંચી જઈએ પછી રસ્તામાં મળીએ તો મિત્રો અમે આવી ગયા ડીસા જોઈ લો પાલનપુર ડીસા દોતીવાડા ડેમ દોતીવાડા ડેમ દોતીવાડા ડેમ જ આવે ને દોતીવાડા ગોમદી કણમ દોતીવાડા ડેમ અને મિત્રો નિલેશભાઈ એમના આટલે ઢોસા ખાવા લઈને આવ્યા છે જેમ કે ભાડું લેવાનું નહીં એટલે ભાડું વસૂલ કરવાનું અમે હમણાં હાથમાં નતા ભાડું વાલ દેવાનું હતું 50 રૂપિયાના ભાડામાં તું આવી જો હતા ઢોસા પછી તને બધા ખાવા હોય ઢોસા ખાવા ભાઈઓનો પ્રેમ ભાવ હે ને તો મિત્રો વભાડ તું ભાડું ખર્ચીને આવો તો મેં રાહ જોઈ પણ આ કેવું ખબર પર ભાવનું લેણું આટલા જણાનું તારા જોડે કોઈક હશે લેવાનું લઈ લો હવે એટલે આ લેણું ચૂકતે થાય એમ એવું સમજી લેવું એમ તો મિત્રો ઢોસા ખાઈ લઈએ પછી આગળ જઈએ તો મિત્રો અમે આવી ગયા અમારા પાર્લરે ચા છે ના નહીં બનાવે દીવનસંગના પાર્લરે પી લઈએ આગળ પી લઈએ પાર્લર છે તો મિત્રો અમારા પાર્લરે ચા ઉતારી દીધી શું કરવું આ રહ્યું હોમું તો મિત્રો આગળ ચા પી લઈએ પછી મળીએ તો મિત્રો અમે આવી ગયા નેનાવા ગેસ પુરાયો આવી ગયા તો મિત્રો જો સીએનજી ગેસ પુરાઈ દીધો આ છે સિંધુની ગાડી રાજા જહુ હવે ડ્રાઇવિંગમાં બેસજો આપણે 447 રૂપિયાનો ગેસ આવ્યો જો સિંધુ રીતના બેસ જુઓ સીટ જેટલી આખી હે ગદેલી મેચી હે તાણ તો લે ભાઈ આ લઈ લો આપણને જો આપણે ઊંચું પડશે તો મિત્રો મળીએ આગળ પછી તો મિત્રો જો હેડથી પબ્લિક જાય રહી છે રણુજા જોઈ લ્યો આ ભક્તો જઈ બધા સિયા ગામને એ ખબર નહીં પણ ભક્તો જાય છે તો મિત્રો અમે માલધારી કેમ્પ આગળ આવી ગયા જો આજ બીજ નહીં ભાદરવો મહિનો નહીં તેમ છતાં પણ કેટલું ટ્રાફિક જોઈ લ્યો આ છે બાબારીની મહેરબાની અમારે જે માણસો માટે આવે માણસો લગભગ આટલા રોકાણ છે હવે અંદર જઈને જોતા આવીએ નીકળી ગયા હે કે આટલે હે 5 વાગવા આવ્યા હે અંદર જઈને ચેક કરતા આવીએ પછી મળીએ તો મિત્રો અમારા હેડી નીકળ્યા છે જો અને અમારા ગામના ભેગા થઈ ગયા બધા ટ્રેક્ટર લઈને આવ્યા એક ટ્રેક્ટર ને એક ટ્રેક્ટર પેલી બાજુ પડ્યું જો પેલી બાજુ પડી અમારું ગામનું ટ્રેક્ટર છે ને આ બાજુના જ ગામનું ટ્રેક્ટર છે જો ગાડીઓ બધી અલગ અલગ ગામથી સંગ લઈને આવી છે લગભગ ખરી પાટણથી જ થી તો મિત્રો આગળ ભેગા થઈએ ત્યાં આગળ મળીએ અડધા આટલા મળી જાય અડધા આગળ મળશે મળીએ આગળ તો મિત્રો આગળ તો કોઈ દેખાત નહીં પણ જો માણસો હેરતા હેરતા જોઈએ છે ખાડા એટલે કેમેરો હલી જાય ખાડાનો તો કેમેરો હલી જાય મિત્રો જો અત્યારે નાસ્તો બદલ
બદામ ખાવા ચાલુ અત્યારે વહેલા ચા પીધો ને પણ નાસ્તા બદામ ચાલુ થઈ ગયું બધા વેલા વેલા ખાઈએ ને તો આપણને તાકાત આવે. તાકાત ની એનર્જી રહે ને આખો દાડી. મિત્રો બધા હેડતા જોઈ લ્યો ઢગલા બંધ પબ્લિક જાય. સિંધુ અત્યારે નહીં પાદરવો નહીં કોઈ મેળો. તો રોમાપીર નો મન વાળી કેટલી પબ્લિક લોકો અત્યારે બારે માસ પબ્લિક થઈ ગઈ. કેવું બનતું હું ઓળખતો નહીં તે નાખું. મહેમાન તો હારે જ હેડે છે. જય બાબા રે. તો મિત્રો જો ઢગલા બંધ પબ્લિક હેડ ચેક કરો. આગળ જઈએ જ નહીં. ઢગલા બંધ માણસો હેડે. એવું લાગ્યું તને? ઓલા કરતા તો મને લાગ્યું નહીં ભાઈ. અમારા ગામના મળી ગયા. વાહ મારા ભાઈઓ વાહ. ખોલ તું લોક ખોલે તાણ અમે ભય ઉતરશે ભાઈ. તારું નામ પડે ના આવે. જય બાબા રે. જય બાબા રે. જય બાબારી. ભગત જય બાબા રે. આવો તો મિત્રો ફાઇનલી મળી ગયા બપોરને. ડોક્ટર રહે છે અમે પૂરી રે. બસ તો મિત્રો જો અમારા માણસો જેના માટે અમે સ્પેશિયલ ભેગા થવા આવ્યા હતા એમને ભેગા થઈ રહ્યા. અડધો કલાક જેવા બેસીને વાતો કરી અને હવે હેડ્યા. વળતા પાછા અમે ફેર પાછા આવીને ભેગા થાવ. હવે બધાની ઈચ્છા એવી છે કે રણુજા જવું હોય એટલે હવે રણુજા જઈએ છીએ. જય બાબા રે. જય બાબારી. આવીએ વળતો હો પાછા. તો મિત્રો અમે રણુજા દર્શન કરી અને પાછા રિટર્ન ઇવન ભેગા થવા આવશું. ચમ કે મિત્રો રણુજા જવાનું કોઈ નક્કી નતું ભાઈ. કોઈ નક્કી હતું શબ્દ મેં વિચારી નતું. એમાં મને તો કશું ખબર હતી જ નહીં. મિત્રો આ અમારા ખેલાડી બોલી નહીં એક તો સિંધુનો બાબલો હો. થોડુંક બોલી એક પણ બોલશે નહીં. બોલતો ખરી. જય બાબારી બોલ. જય બાબારી. હા એ જય બાબારી બોલ. બોલવામાં મિત્રો એને થોડી તકલીફ છે. અને આ ભાઈ જાય સુરતથી જો સાયકલ લઈને એક્સપ્રેસ. તો મિત્રો અમે સાયકલ લઈને આવતા ને મજા આવી જતી સિંધુ હો. હા 5 વર્ષ મિત્રો અમે સાયકલ લઈને આવ્યા. ઓર મજા આવતી સાયકલ ઉપર. તો ચણા ગોળ ખાઈને દાડા કાઢતા. અને ફિક્સ નક્કી જ હોય 1000 રૂપિયા ઘરવાળા આલે. 1000 રૂપિયામાં તો રણુજા આપવાનું. રણુજાથી પાછું ઘેર જવાનું અને 1000 રૂપિયા રાખવાના. એ 1000 રૂપિયા બધો સમાવેશ કરી દેવાનો. ચેક કરતા હેડો. હજી મિત્રો સિંધુને કોઈ ખગા હેડ્યા જઈએ તે સિંધુને ભેગું થવાનું હોય. અને અચાનક રમાપીરનો હુકમ બની ગયો રણુજા આવવાનો રાતો રાત. અને મિત્રો અમે એવા માણસ છીએ કે ચલતી ગાડીમાં બેસી જઈએ. રણુજાનું નામ પડે એટલે મિત્રો ખબર નહીં અંદરથી શું ફિલિંગ થાય પણ રણુજા હેડી નીકળીએ. આ બધા હજી હેડતા આ જાય. એક પેલી એક્સપ્રેસ ગાડી જોઈ જી. એક્સપ્રેસ ગાડી ગોતવી પડી છે. આગળ જતા જઈએ. તું જોજે તું ખાલી પેલી એક્સપ્રેસ બસ જાય ને એના ગોતી. આપણે એનો બ્લોગમાં લેવા હે. ઓ એક્સપ્રેસ બસ એટલે ખાસું હેડી નીકળી એક્સપ્રેસ બસ. હા મિત્રો એક ભાઈ હો કા હેડે ને આગળ બ્લોગમાં બતાવ્યો પણ ફેરે બતાવું એ એટલે હેડે એની ચાલ ચલક અલગ જ હશે. વન વે જાતા હશે એક્સપ્રેસ મિત્રો. એમને ખાલી હેડવાની સ્ટાઇલ જુઓ જોરદાર હેડે એ ભાઈ. રાજપુરના છે બકો કહેતો હતો કેટલા આંખ ને ચો જાય. હવે પેલો વાઘ એકલો જાય. ચો જાય ચો જાય. તું પેલા મહેમાન ને પેલા એક્સપ્રેસ જાય લે. જય બાબા રે. એક્સપ્રેસ જાય ને કૂદકી પેલી જાય જો મિત્રો બાલવાસ એક્સપ્રેસ જાય. બાલવાસ એક્સપ્રેસ શું કે લક્ઝરી જતી હોય ને એ જ ના ભાઈ કા જાય તો બધા નહીં ના નેજાવાળા ભાઈ જેટલે જુઓ
જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે. એક્સપ્રેસ બસ ચોજી મિત્રો, એક્સપ્રેસ બસ કોઈ હમણાં થોડી વાર રહીને મળી જવા દે સાઈડ ધીમે ધીમે. વાહ ભગત વાહ, હો તમે જબરજસ્ત યાડો હોય યાર. જય બાબા રે. ચિયું ગોમ ભગત એવું હોય એમ ને? હા હા હા, જવા દો. એ બકુભાઈ કીધું હતું ને એ પ્રોબ્લેમ. તો મિત્રો હેડવાની સ્ટાઇલ જ જો ખાલી એમની. હે બાબા રે. તો મિત્રો એમના સ્વર પેટીમાં કોઈક પ્રોબ્લેમ હ, જેમ કે અમે બકા જોડે બેઠા હતા એટલે બકાએ મને વાત કરી, એટલે જય બાબા રે લોબા હાથ કરીને બોલી કે હું બોલો રાવત, પણ પછી અચાનક વાત બકાની યાદ આવી ગઈ, બોલી નહીં એક તો ભગત. એટલે મિત્રો આ રમાપીરની શ્રદ્ધા કહેવાય. અને અત્યારે મિત્રો મને તો એ જ થાય છે કે નહીં પાદરો મહિનો નહીં કોઈ હેડવાની સિઝન, તોય એમ છતાંય મિત્રો એટલી બધી પબ્લિક છે ને, ઢગલા બંધ પબ્લિક જાય છે. હા, આ રામાપીરની માયા. તો મિત્રો મળીએ સીધા રણુજા. સીએનજી ગેસ બાય તું પૂરી દીધો, અત્યારે તો ટ્રાફિક નહોતું એટલે મળી ગયો, ફૂલ ગેસ મળી ગયો ભાઈ. તો સીધા રણુજા મળીએ મિત્રો. હા ભાઈ. તો મિત્રો આ બધા છે સમીસાના. કેટલા દિવસથી હેડ્યા? અમે બેસતા દિવસે રાતે. ઓહો હો. બેસતાના દિવસે રાતે 5-6 દાડા થયા છે ને? તો 7મો દિવસ છે. 8મો દિવસ. 7મો. તો મિત્રો તજા પાળી એટલે રીલ બનાવતું, એટલે સ્પેશિયલ એમના સાથે થોડા સુધી કીધું હેડીએ અને રીલ બનાવી દઈએ ને બ્લોગ પણ બનાવી દીધો. જય બાબા રે. જય બાબા રે. જય બાબા રે. હા, તે બતાવી દો. વાહ લાલ વાહ વાહ. તો મિત્રો અમે પહોંચી ગયા રામદેવડા. જોઈ લ્યો, આ મહિનામાં બીજી વખત દર્શન કરવા રણુજા 8:30 વાગી ગયા. કમ્પ્લેટ 8:30 વાગે આવી ગયા રણુજા. ટ્રાફિક તો લાગે છે મિત્રો, અંદર જતા ખબર પડે. તો મિત્રો મળીએ સીધા રામદેવ પીરના મંદિરમાં. જય બાબા રે. તો મિત્રો બીજના દાડે આવીએ તાણા પણ વીઆઈપી લાઈનમાં, અને અત્યારે આવ્યા તો વીઆઈપી લાઈનમાં. જોઈ લો ટ્રાફિક તો આ જાય હે, ટ્રાફિક રણુજાની. બાપા મિત્રો જો જમવાનું એટલે અમારા જે હેડતા આવે છે એમના સાથે ટ્રેક્ટરમાં જમવાનું બધું લઈને આવે તે જમવાનું બનાવી જો મિક્સ સબ્જી, બાજરી રોટલા, ગોળ અને છાશ જમી લઈએ પછી મળીએ. તો મિત્રો જો આ બાજુ બેઠો મોર, પેલી બાજુ બધા જમવા બેઠા છે હેડવાવાળા. અડધો હેડતા આવે છે, જોઈ લો હેડવાવાળા જેવા આવે છે. બકોને હજી પાછળ છે અને મિત્રો અમે જમી રહ્યા. મસ્ત કોઈ જમવાનું બનાવ્યું હતું, મિક્સ સબ્જી, બાજરીના રોટલા, ગોળ અને છાશ. તો રણુજા દર્શન કરીને વળતા આટલા આવ્યા તો ફેર પેટાળો થઈ ગયો, એટલે એક જમી લીધું. 15-20 મિનિટ આટલે બેસી આરામ કરી અને પછી જઈએ પાટણ. મળીએ મિત્રો હજી બકોને રસ્તામાં હોય ત્યાં આગળ. તો મિત્રો બકુબાને પેલું બોર્ડ દેખાય એટલે પહોંચ્યા, એમને ભેગા થઈને આવ્યા, એમના જોડે બેસીને આવ્યા ને એમને બોરડી બતાવી કે બોર મસ્ત આવ્યા છે. ત્યાં બોરડી અમે બોર ખાવા આવી ગયા છે બધા. બોર જબ્બર આવ્યા છે, પણ
પેલા જેવું કંઠેરમાં હાથ કોણ ઘાલે એ વાળી વાત છે. મહા ઉપાધિ છે. બોર મારવડ છે જબ્બર છે પણ લેવા નથી. સિંધુ એક જ રસ્તો થાય. બુઈડે લાવવી પડશે. જી સીધી વગડે ને આકડે એમ નહીં આઈડિયા કરવો પડશે. તો મિત્રો અમે આવી ગયા પાટણ નવજીવન ચોકડી રણુજાથી. ચલો ટાઈમ થયો સિંધુ. ટાઈમ ગણો ને આપણે ટાઈમ 7:35 છે. 24 કલાકમાં 2 કલાક બાકી છે. 24 કલાકમાં 2 કલાક બાકી છે. રણુજા જઈને આવતા રહ્યા ને 22 કલાકમાં જઈને આવ્યા 22 કલાકમાં જઈને તો મિત્રો અમે 22 કલાકમાં રણુજા જઈ અને આવતા રહ્યા. અને આપણે હવે આ બ્લોગના આટલે એન્ડ છું. પાણી બહુ કોઈ તો પાટણમાં જો મિત્રો વરસાદ પડ્યો કોફી લાવી દઉં. અને અત્યારે પિક્ચરની ટોકીમાં પિક્ચર લાગ્યું વિક્રમ નંબર 1 તે એસબી હિન્દુસ્તાનની ટીમ અને વિક્રમ ઠાકોર બંને જણા સાથે જોવા જવાના છે 9 વાગ્યાના શો. એટલે પાછળ પેલી બાજુ ટ્રાફિક થઈ ગઈ એના હિસાબે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલે એન્ડ આલી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.